મોટો સિંહ બનાવેલો છે અને એટલો બધો અવાજ થાય છે આપણે બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં પાછું વોઇસ આવી જાય તો ઓછા પડી જાય. જો પબ્લિકમાં તો આજ તો પહેલી વાર વ્લોગ બનાવી રહ્યો છું એટલે કંઈ નહીં, પબ્લિક જોવે છે. હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો અત્યારે હું તૈયાર થઈ ગયો છું. સાંજના અત્યારે 5:30 વાગ્યા છે અને જવું છે કાંકરિયા કાર્નિવલ જોવા માટે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. તૈયાર થઈ ગયો હું. ઓકે, કેવો લાગે છે? થેન્ક યુ હીરો. એવું? થેન્ક યુ. કાળી ગાડી કાળા કપડા બજારમાં એન્ટ્રી પાડું. ચાલો ચલો આવશે તાર. તો તૈયાર થઈ ગયું ને, એકલો માન્ય હોય. હવે આરામ કરતું, આજે ભીડ હોય એટલે. તો તું ક્યારે આવી રે હોજે? આવ કેટલા વાગે? આય પૈસા લેતી લે, નાસ્તો વાસ્તો લેતી આવજો. સારું, ચાલ હું જાઉં. બાય. ઓકે બાય. ફાઇનલી નીકળી ગયો છું હું. ચાલતો BRTSમાં જવાનું છે એટલા માટે. તો સારું એમ બાઇક લઈને જાઉં તો ટ્રાફિક વધારે થાય એટલે BRTSની ટિકિટ લઈને 20 રૂપિયા થાય છે અને હવે બસ આવશે 3 નંબરની, એમાં બેસીને આપણે જઈશું કાંકરિયામાં. ભીડ જો ખાલી કાંકરિયામાં. ભાઈ આપણે આવા તો આવી ગયા, પણ અહીંયા એટલી બધી ભીડ છે અને આપણે જવાનું છે ઓલી સાઈડ, ગ્લાસ ટાવર છે એ સાઈડ જોતા આવીએ. અને એટલો બધો અવાજ થાય છે આપણે બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં પાછું વોઇસ આવી જાય તો ઓછા પડી જાય. બધી બાજુ જોવા જઈએ તો આમ ભીડ ને ભીડ છે બધું. આજે રવિવાર છે એટલે પાછું ફ્રી હોય એટલે બહુ બધી ભીડ આવી ગઈ છે અહીંયા. વાંધો નહીં, આપણે તો જોવા જવું જ છે આગળ, જોતા આવીએ આ બાજુ. આ જો બધી લાઈટ થાય, આપણે ગ્લાસ ટાવર બાજુ જવાનું છે તો જોતા આવીએ ગ્લાસ ટાવર બાજુ. અને બીજું તો કંઈ નહીં, પણ ટોયલેટ જવા માટે ભીડ હતી, લાઈન હતી. ટિકિટ તો ફ્રી છે પણ ટોયલેટમાં બી બહુ બધી લાઈન હતી. આવું છે અત્યારે. કાંકરિયા જોવા હોય તો નાના છોકરાઓને લઈને ના આવતા, બધા ખોવાઈ જાય છે બહુ બધા. એટલે પેલી બાજુ ડાન્સવાળો શો છે, થોડી વારમાં બતાવું. અત્યારે પેલી બાજુ જઈએ આપણે. આ છે ગ્લાસ ટાવર. જો એક્ઝેક્ટ ગ્લાસ ટાવરની સામે ઊભો છું, જો બતાવું તમને. અને પબ્લિક જોવો તો બહુ જ ભીડ છે અહીંયા. આજુબાજુ એટલા બધા સાઉન્ડ આવી ગયા છે, કંઈ અવાજ સંભળાતો છે. અહીંયા એક સિંગર આવી છે, તમને બતાવો અત્યારે ગાય છે. મોટો સિંહ બનાવેલો છે. આપણે જઈએ છીએ આગળ. હવે આપણે કરીએ, બહુ બધા ફરી લીધું છે, થાક લાગી છે હવે. રાતના અત્યારે 9 વાગ્યા છે અને ખૂબ ટાઈમ થઈ ગયો છે. હવે આપણે જવું છે ઘર બાજુ. પછી ટિકિટ લે છે. રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ હોય છે. આપણે બહુ ભીડ છે, ફટાફટ અહીંથી નીકળવાની ટ્રાય કરીએ. જો ભીડ જુઓ.
મિત્રો આપણે બહાર આવી ગયા છે. એટલી બધી ભીડ હતી તો કંટાળો આવી ગયો. ફટાફટ આપણે બહાર એન્ટ્રી લઈ લીધી છે અને હવે આપણે જવું છે BRTSમાં, કેમ કે અત્યારે ભીડ છે તો ટિકિટ મળે ના મળે એટલે ફટાફટ પહેલાં આપણે BRTS જતા આવીએ. હા જો ભીડ, પોલીસે બહુ બધા અહીંયા ઊભા રાખી દીધા છે. ટ્રાફિક એટલું બધું થશે. હવે 10 વાગી ગયા છે તો ફટાફટ આપણે બસ પકડી. જો કદાચ તમે ફેમિલી સાથે આવો છો તો ના આવતા, કેમ કે આટલી એટલી બધી ભીડ છે તો લાગતું નથી અંદર. આપણે તો જો હજી પબ્લિક જાય છે એટલે બંધ થઈ જાય છે અમુક વાર, પછી નથી ત્યારે ખુલે. એટલે બને ત્યાં સુધી તમે ફેમિલી જોડે ના આવો, એકલા આવો, કાં તો નાના છોકરાને ના લઈને આવો. બહુ ખોવાઈ જાય છે ત્યારે અહીંયા આપણે જવું છે BRTS સ્ટેન્ડ બાજુ. જો પબ્લિકમાં તો આજ તો પહેલી વાર બ્લોગ બનાવી રહ્યું છું એટલે કંઈ નહીં, પબ્લિક જોવે છે અને એ જોઈને જતી રહે, બીજું કંઈ નહીં. રેગ્યુલર આપણે બનાવતા નથી એટલે કંઈ નહીં, પણ અત્યારે આજે બ્લોગ મેં પબ્લિકમાં બનાવ્યું છે કોન્ફિડન્સથી, તો કોઈ જોતું નથી આજુબાજુ, બસ ખાલી મોબાઈલમાં ચેક કરે, બસ શું ઉતારે છે શું નહીં. એવું કંઈ આપણે આપણું કામ કરતું રહેવાનું અને વિડીયો ઉતારતું રહેવાનું તો મજા પણ આવે. અને અત્યારે ટ્રાફિક થઈ ગયું છે જો આટલે, અને આપણે ફટાફટ જઈએ અને ટિકિટ લઈ લઈએ ફટાફટ, તો આપણને ખ્યાલ આવે કે શું રહે. બાજુમાં તો સોંગ વાગે છે, કોપીરાઇટ આવશે પાછું, એટલે તો આપણે બંધ કરી દઈએ. BRTSમાં બેસી ગયા છે તો મિત્રો ફાઇનલી બસમાંથી ઉતરી ગયો છું અને હવે જઉં છું ચાલતો ચાલતો ઘરે. જોઈએ હવે કેટલું થાય છે. સમય રાતના 10 વાગી ગયા છે અત્યારે. મેં હા આવી ગયો ઘરે. તું આવી ગયો પણ મને તો ભાખરી કરતી જઈને ઢોકણું દોરતી હતી. ઊંઘ આવી ગઈ હતી. અરે સેવી ઓમ શું કરી બનાવ્યું છે તે? તાર માટે ઢોકળી કઢી ને ભાત થેપલો. એવું એમ? હા. ચાલો તાર ખાવ નહીં. ખાવું છે ને મારે. ચલો ત્યારે ચલો. ભૂખ લાગતી તે વિડીયો કરીને બે થેપલા ખાઈ જી, પણ બીજે કરડાય તારે ખાયું સારું કર્યું. ચલો ભાઈ કે ખાઈ લે બે ભૂખ. ચાલો. તો મિત્રો ફાઇનલી ઘરે આવી ગયો છું અને હવે થોડું જમવાનું છે તો જમી લઉં. અને અત્યારે 11 વાગી ગયા છે, બહુ લેટ થઈ ગયું છે, તો બ્લોગ આપણો અહીંયા પૂરો કરીએ છીએ. અને વિડીયો ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. બાય બાય, ટેક કેર.